એક ડૉક્ટર સર્જરીમાં બહુ નિષ્ણાંત, એમાં ઘટના એવી બની કે એક એન્જિનિયર કંઈક બિલ્ડિંગનું કામ ચાલતું હતું અને દેખરેખ કરવા માટે ગયા છે અને અચાનક પડ્યો નીચે, સીધો ત્યાં ને ત્યાં હેમરેજ થયો એટલે લઈને સીધા પહોંચ્યા ડૉક્ટર પાસે પહોંચ્યા છે કોમામાં. ડૉક્ટરે ઓપરેશન વગેરે કર્યું, બધું સારું થયું. 5-7 કલાક પસાર થયા અને ધીમે ધીમે હવે ભાનમાં આવે છે એટલે સહજતાથી એન્જિનિયરે પ્રશ્ન કર્યો કે હું ક્યાં છું. શું પ્રશ્ન કર્યો છે? હું ક્યાં છું. એટલે સહેજ ભાનમાં આવે એટલે તરત બધા ભેગા થયા, સગાવાલાને, ડૉક્ટરનો એટલે કે નર્સને વગેરે બધા. એટલે જવાબ કે ભાઈ તમે હોસ્પિટલમાં છો. તરત જ બીજો પ્રશ્ન કર્યો કે અહીંયા મને કેમ લાવ્યા છો? એટલે સહજ જવાબ આપ્યો કે ભાઈ તમારું અકસ્માત થયું, તમે પડ્યા હતા, નીચે પડ્યા, અકસ્માત થયું માટે તમને અહીંયા લાવવામાં આવ્યા છે. અને તરત જ એણે એ એન્જિનિયરે પાછો ત્રીજો પ્રશ્ન કર્યો કે અહીંયા મારે કેટલો ટાઈમ રહેવું પડશે? એટલે જવાબ આપ્યો કે ભાઈ જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી રહેવું પડશે. સહજ આ 3 પ્રશ્ન. સૌથી પહેલો કયો પ્રશ્ન હતો? હું ક્યાં છું. બીજો, શા માટે લાવ્યા છો. અને ત્રીજો, ક્યાં સુધી રહેવું પડશે. એન્જિનિયરે તો આ 3 પ્રશ્ન કર્યા. કહેવાય છે 3 પ્રશ્ન સાંભળી અને ડૉક્ટરનો અંતરાત્મા જાગી ગયો, આખું એનું જીવન પરિવર્તન થઈ ગયું. અમારા ગુરુ મહારાજ એટલે આમે પણ મહાપુરુષો આપણા જીવન માટે પણ આ 3 પ્રશ્ન કરે છે. સૌથી પહેલો પ્રશ્ન આપણે આપણી જાતને કરીએ, હું ક્યાં છું. આપણે ક્યાં છીએ? સૌથી પહેલાં મનુષ્ય ભવમાં છીએ. ક્યાં છીએ? મનુષ્ય ભવમાં છીએ. સહજ પહેલો પ્રશ્ન તો કે હું ક્યાં છું? મનુષ્ય ભવમાં તો છું, પણ આપણા અંતરાત્માને જગાડવા માટે આપણે મનમાં એમ થાય કે મનુષ્ય ભવમાં છું, પણ હકીકતમાં મનુષ્યપણું છે મારામાં. મનુષ્ય કોને કહેવાય? 2 આંખો હોય, 2 હાથ હોય, 2 પગ હોય. કહેવાય છે માનવ ભવમાં છીએ, પણ માનવતા હોય તો આપણે મનુષ્ય ભવમાં છીએ. શા માટે લાવીએ છીએ એની માટેનો બહુ સરસ મજાનો આપણા આત્માને જગાડવા માટે જવાબ છે કે ધર્મ કરવા માટે આપણે આવ્યા છીએ. કહેવાય છે બીજી બધી જ પ્રવૃત્તિ છે ને બીજા બધા ભવોમાં થાય છે, માત્ર ધર્મની પ્રવૃત્તિ જ એક મનુષ્ય ભવમાં કરવા માટે છે. એટલા માટે કીધું છે કે ધર્મ કરવાથી મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય. આ મનુષ્ય ભવ કેમ મળ્યો આપણને? મનુષ્ય ભવ કેમ મળ્યો? ધર્મ કર્યો માટે મળ્યો છે. પૂર્વના કોક ભવની અંદર જાણતા કે અજાણતા પરમાત્માની આજ્ઞાનું પાલન થઈ ગયું, કાંઈક ધર્મ થઈ ગયો માનવતા વગેરેનો, એના કારણે મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ છે. અને કહેવાય છે મનુષ્ય ભવ ધર્મ કરવાથી મળ્યો છે અને ધર્મ કરવા માટે મળ્યો છે. કારણ કે બીજી બધી જ પ્રવૃત્તિ બીજા બધા ભવોમાં થાય, માત્ર ધર્મ કરવાની પ્રવૃત્તિ જ એક મનુષ્ય ભવમાં થઈ શકે છે. ધર્મ કરવા માટે મળ્યો છે. અને ત્રીજો પ્રશ્ન હતો કે અહીંયા ક્યાં સુધી મારે રહેવાનું છે. આપણે પણ આમ વિચાર કરીએ મનુષ્ય ભવમાં ક્યાં સુધી આપણે રહેવાનું? તો આમ જનરલ વિચારી તો આયુષ્ય છે ત્યાં સુધી. મૂળ વાત તો મનમાં ખરેખર વિચાર આવે. અત્યારે આપણે બધા આમ સમજો ને કે એક ધામના આપણે બધા ભેગા થયા છીએ. મૂળ તો અમારા ઉપર પણ ગુરુ મહારાજે કીધું ને કે દીક્ષા થઈ આમ તો લુણીના, પણ મૂળ તો મોસાળ વાંકીનું. અમારા બાપા મહારાજ એટલે કે ગુરુ મહારાજના પિતાશ્રી એટલે કે પ્રેમજીભાઈ આપણા જ વાંકીના. પહેલેથી જ ગુરુ મહારાજે ન કીધું કે આમ ગાંધીવાદી, પણ આમ સાથે સાથે ધર્મ તો જીવનમાં હતો જ. પહેલેથી સ્થાનક વગેરેમાં જવાનું, દેરાસરમાં દર્શન વગેરે માટે પણ જવાનું, વાંચન વગેરે પણ ખરું. એના કારણે અને એકદમ વિચારક, અને એના કારણે ધીમે ધીમે ધર્મની અંદર એમની પણ પ્રગતિ થતી રહી. સહજ એમાં ગુરુ મહારાજે ન કીધું કે ઉદ્યાનની અંદર સાતા પૂછવા માટે ગયો અને એ વખતે સમજો કે પિતાશ્રી એટલે બધી દીક્ષાનું ને બધું થયું. એ પ્રેમજીભાઈ એટલે કે અમારા નાના બાપા, એમની એક અંતરની એક બહુ સરસ મજાની ભાવના હતી કે મારા પરિવારમાંથી વધારેમાં વધારે દીક્ષા થાય તો આપણે શું હોય મનમાં? પરિવારમાંથી વધારેમાં વધારે
દુકાન ફેક્ટરી લગભગ બધાના મનમાં હોય કે કાં તો બધા સુખી થાય, કાં તો વધારેમાં વધારે દુકાન થાય, મતલબ કે એ રીતની. જ્યારે એમના મનની અંદર બસ આ એમનું સાત્વિક જીવન, એમના મનની અંદર એક જ ભાવના, અને હકીકતની અંદર એ હૃદયની જે સાચી ભાવના હતી ને કે બસ મારા પરિવારમાંથી વધારેમાં વધારે દીક્ષા થાય તો સારું, અને એના જ પ્રભાવે એમ થાય કે પરિવારમાંથી એક પછી એક બધી દીક્ષાઓ થઈ રાખે છે. આમ વિચાર કરીએ તો અહીંયા આવ્યા એ નાના બાપાની અંદરની ભાવના અને સહજ એમના જ સંસ્કારના કારણે મમ્મી એટલે કે વાંકીના જ નિર્મળાબેન એમની પણ અંતરની ભાવના કે બસ તમારે દીક્ષા જ લેવાની છે, અને એમ કરતાં કરતાં પરિવારમાંથી આટલી દીક્ષાઓ વગેરે થઈ. પણ ખરેખર આમ એ જ રીતે નાના બાપાની પણ કેટલો ઉપકાર. છેલ્લે જ્યારે પોતે સંયમ જીવન, પોતે પણ સંયમ જીવન પામ્યા, અને છેલ્લે જ્યારે કાળ ધર્મ પામ્યા ને એ વખતે પણ સૌથી છેલ્લો આશીર્વાદ મારા ઉપર હાથ મૂકતા ગયા, અને એના જ કારણે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા. ગુરુ મહારાજે ન કીધું કે પહેલાં મુનિ પછી જે એટલે એ તો બસ બધા ગુરુ મહારાજની જ કૃપા, બસ એમના આશીર્વાદ, અને ગુરુ મહારાજે હાથ પકડી લીધો. અને જે રીતે વાત ન કરી કે ઘરડાઓની ભક્તિ, આમ તો ગુરુ મહારાજના જીવનની અંદર બાળપણથી જ વાત ન કરી કે બાજુમાં માજી હતા, એમને બધી એટલે કે રીતે બધું નવડાવવાનું, બધું સંભાળ રાખવાની. દીક્ષા પછી પણ એ જ રીતે ઘરડાઓની બધાની એટલી સેવા કરી. આમ ખરેખર હમણાં ન વાત કરી મારા સાહેબે કે ગેગરીનવાળા મહાત્મા હતા ને એમની ડ્રેસિંગ વગેરે, એવી તો કેટલાય 27 ઘરડા મહાત્માઓ, અને જે આમ આશ્ચર્ય થાય. ઘણા મગજની અંદર પણ થોડાક એટલે આમ એવા ડલ હતા, ઉંમરના કારણે એવી તકલીફવાળા ને બધા, પણ જે રીતે બધાને સાચવ્યા, અને એટલે તો ઘરડાઓને તો સાચવ્યા, સાથે સાથે અમારા બધાના જીવનની પણ એટલી જ કાળજી રાખી છે. એમ નહીં કે ચલો ખાલી આ કર્યું ને પછી અમારા જીવનની અંદર પણ સારી રીતે સ્વાધ્યાય, સંયમ વગેરે અમારું સારી રીતે ટકે, એ બધો ઉપકાર હકીકતમાં ગુરુ મહારાજનો છે. અને જે અહીંયા સુધી આ સમજો એટલે કે આ રીતે પહોંચ્યા, એ બધા ગુરુ મહારાજનો ઉપકાર છે. ખરેખર આમ એમ થાય કે કાંઈ બોલતા તો આવડતું નહોતું, પણ આ ગુરુ મહારાજની કૃપાના કારણે જ અહીંયા સુધી પહોંચ્યા છીએ, અને હજી પણ ગુરુ મહારાજ એ જ રીતે આગળ વધારતા રહેશે અને રહે છે. એમનો પણ એટલે ઉપકાર ખૂબ ખૂબ માને. એક વાત કહું, બહુ મજાની છે. અમે વિહાર કરતાં કરતાં આ જામનગર જઈ રહ્યા છીએ, અને રસ્તામાં ગામમાં મહાત્માને તાવ આવ્યો, અને તાવ આવતાની સાથે મહાત્મા આકુલ એજેડ હતા, ઉંમરવાળા હતા, અને મહાત્મા ડૉક્ટર જોઈએ. હવે ગામમાં ડૉક્ટર લેવા ક્યાં જવા? 30 વર્ષ પહેલાંની વાત છે. ડૉક્ટર લેવા જવા ક્યાં? અને ડૉક્ટર બન્યા, એવા ડૉક્ટર બન્યા કે અને સાંજનો સમય પ્રતિક્રમણ પતી ગયું કે ડૉક્ટર આવ્યા છે. હવે એને કરવું શું? શિયાળાના દિવસો હતા, ઓઢ્યો ઢાબડો ઓઢ્યો અને ભાષા બદલી, હિન્દી ભાષામાં બોલવા માંડ્યા. અને હવે પણ મહાત્મા બીમાર થયેલા તાવવાળા મહાત્મા કે એની પણ બીપી માપો. હવે આ સ્ટેટિસ્કોપ લાવવા ક્યાંથી? હમણાંમાં ક્યાંય નહીં. પણ કેવી બુદ્ધિની કુશળતા, કેવી ઉત્પાતિક બુદ્ધિ કે આ રસ્તો કાઢો ક્યાંથી? અમે વિહાર કરીએ ને એટલે અમારા ઓઘા બાંધવા માટેનો આવો કપડાનો પટ્ટો હોય, અને એ પટ્ટો બાંધ્યો અહીંયા બોલ બાંધે ને તમારે બીપીનો માપન અહીંયા બાંધ્યો. પણ હવે અવાજ ક્યાંથી લાવો? બોલો પૂછે ને થયું ક્યાં? અને ત્યાં આ વાકીનું ફરજન ત્યાંથી બુદ્ધિ લાવ્યા. અમારી સાથે સાયકલવાળો માણસ હતો, એને પંપ લાવ્યા અને પંપની નળી ભરાવી. આ છે વિચારજો. પછી આ બધો જોઈ લીધો, અને મહાત્મા કે કેટલું છે બીપી? આવશી आपका बीपी एकदम लेवल में है और एक गोली दे के जाता हूँ. તો રાતે તો ગોળી લેવાની ન હોય, અને આવ્યા પછી સવારમાં ડાયજિનની ગોળી આવે ને, ડાયજિનની ગોળીઓ એવી બધી ગોળી આપી દીધી. આમ કર્યું અને પૂછ્યું, અને ત્યાં થોડી થઈ અને બધું વેશ બદલી ગયો. કેમ ડૉક્ટર સાહેબ આવી ગયા? કેમ છે? અરે બહુ ડૉક્ટર અચ્છા, બહુ સારા ડૉક્ટર હતા. ને એમણે આવ્યું, અને સાચું કહું એ બાપજીનો તાવ આપણે આવા થવા જેવું છે. હવે ખાલી એક સામાન્ય વાત કરું. આ બંને જણા ઘણા કે આવા નાનાને શું ખબર પડતી હશે? આવા પ્રશ્નો અમને રસ્તામાં આવે, આમ બને ત્યાં સુધી એનો આગળ ના લઈએ. કેમ ખોટા આવે?
ઘણા તો એમ બોલે એની માને દયા નહીં આવતી હોય. જ્યારે દિવ્યા વર્ધાસીજી દયા આ છોકરાને આ બાજુમાં બેઠા છે અહીંયા એમને દીક્ષા નાનપણમાં લીધેલી છે તો જે લીધી તો હું વ્યાખ્યાનમાં જતો હતો ને બેનો વાતો કરે આની માને દયા નહીં આવી હોય કે આટલી વહેલી દીક્ષા દીધી હતી બિચારાને શું ખબર પડે. મને હળહળાડી થઈ ગઈ. વ્યાખ્યાનમાં બેસવાનું હતું અને એની માનું નામ દયા જ હતું. મેં કીધું વ્યાખ્યાનમાં વાત કરતાં કરતાં મેં કીધું આની માને જેટલી દયા આવી ને એટલી તમને નથી. આની માને એ દયા આવી કે મારો છોકરો સંસારમાં રખડી ન પડે એટલા માટે મારે એને મોકલી દેવા કે સંસારમાં તો ભમે નહીં. અને એની માને જે દયા આવી એ આ બિચારી બોલનારી બાને શું કહેવું કે કેવી દયા છે. તો અત્યારે આ બોલે એના પહેલાં બે છે ને અમારા બાલુડા હમણાં દીક્ષા થઈ છે. 4 આપણે છે સ્થાનકમાં થોકડા હોય ખબર છે. હા અને અમારે ત્યાં 4 પ્રકરણ 3 ભાષ્ય અને 6 કર્મગ્રંથ એમાં બધા થોકડા સમાઈ જાય. આજે ઇંગ્લિશ મીડિયમમાં રહેલા આ એક એક ગાથા કરી કરીને 4 પ્રકરણ ભાષ્ય કર્મગ્રંથ પહેલો એટલું મોઢે કરેલું છે. હમણાં સાધુ ક્રિયાના સૂત્રો હોય અમારા એ પગામ સજા સુધીના બધા થઈ ગયા. અતિચાર ચાલુ છે, અતિચાર 2 દિવસમાં પૂરા થઈ જશે. એટલે સ્પીડ એ એમના એક ભક્તિ ગીત એમને કહીએ સંભળાવી દે. બોલો. જોરથી જગમાં ક્યાંય ન બીજી રે ચકોર ચાંદને જોઈને નાચે મેઘને જોઈ મોરલ નાચે તેમજ જ્યારે પૂજને નિરખ મારું મનડું થઈ થઈ નાચે મારા રાજ દુલારા મારી પ્રીત નાયારા મારા તરણ હારા પૂજને નથી પ્યારા તારો થઈ જાઉં તું મારો થઈ જા બસે તું જકરિયા ચાલ્યો છે તારો હાથ મે ગુરુજી હવે ન છોડું સાર મહતી શ્રીનાને લંકામાંથી યુદ્ધ કરી શ્રી રામ બચાવે ગોકુલ જ્યારે પુરમાડું બે કીધી ઉપાડી શ્યામ બચાવે મારો રામ તું છે મારો શ્યામ તું છે દુનિયાના દુઃખોમાં મારો આરામ તું છે અનાથ બનીને રક્ષ ગણો છું હવે તું મળ્યો મને નાથ અનાથ બનીને રક્ષ ગણો હવે તું મળ્યો મને નાથ ચાલ્યો છે તારો આજ મેં ગુરુજી હવે ન છોડું સાથ. હવે બોલી લે પછી એક બજારની ઓળખાણ આપણે શરૂ કરીએ. ઉપર બેસું છે એમ થશે કે આટલા વર્ષથી બુદ્ધિ છે હે હા પત્રી જાય તો ખુરશી પર બેસું. એ પણ એટલે શિષ્ય છે આમના. અને જો અહીંયા બેઠો છે ને મારા શિષ્ય આમના શિષ્ય અને આમના શિષ્ય. કુદરતે અમે 4 પેઢી ભેગી એક પાટ ઉપર બેઠા છીએ. તમે 4 પેઢી થાવ તો કર્મ બાંધો, અમે 4 પેઢી કર્મ ખપાવીએ છીએ. તો એની પણ પદવી એટલે દીક્ષા
એટલે મુનિ, પછી ગણિપદ અને અત્યારે પન્યાસપદમાં પોતે બિરાજમાન છે. હમણાં જ એમની પદવી આ દીક્ષાઓ સાથે જ થઈ, 1 મહિનો થયો. ચાલે. આદિમં પૃથ્વીનાથ આદિમં પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભ સ્વામિનમ સ્તુવામ. એક વખત છે ને ફાગણ મહિનો ચાલતો હતો. ફાગણ સુદ તેરસ એટલે શત્રુંજયની 6 ગાઉની યાત્રા એ નજીક આવતી હતી. અને દીક્ષા થયા પછી 1 વર્ષ થયું હતું, થવાનું હતું. આમાં જોરથી અને ગુરુ મહારાજની સાથે અમે બધા હતા જુનાગઢમાં. અને ચોથ ફાગણ સુદ ચોથ કે પાછમ સાતમ. અને ગુરુ મહારાજને મેં વાત કરી, વાતમાંથી કાંઈ થયું એટલે વાતમાંથી વાત નીકળી ને એટલે મેં ગુરુ મહારાજને કીધું કે સંસારીપણામાં તો ફાગણ સુદ તેરસ થઈ નથી, તો હવે થાય. અને ગુરુમાં જે સાવ નાનો, એ વખતે ઉંમર હતી 14 વર્ષની, અને એ સાવ નાનાની પોતાનો વર્ષિતપ ચાલુ હતો. અને વર્ષિતપ પૂરો થવાની એટલે ફાગણ મહિને ફાગણ ચૈત્ર વૈશાખ 2 મહિના બાકી હતા. 1 વર્ષ સુધી વચ્ચે ઓળી આવે, ક્યારેક છઠ પણ આવે, ક્યારેક અઠમ પણ થાય. તો આવા તપની વચ્ચે પણ અને ગુરુ મહારાજે સાવ નાના મહાત્માની વાત સાંભળી અને ફાગણ સુદ સાતમની સાંજે જુનાગઢથી વિહાર કર્યો. જુનાગઢથી પાલિતાણા થાય 180 કિલોમીટર. કેટલા? 180 કિલોમીટર. અને 180 કિલોમીટર ગુરુ મહારાજે બીજા બધા મહાત્માઓ હતા ને એમને આગળ મોકલી દીધા. અને હું નાનો, અને ગુરુ મહારાજની એક બહુ પ્રેક્ટિકલ એક રીત છે કે ક્યારે નાના મહાત્માઓને છે ને પોતાનાથી અલગ ના કરે, બને ત્યાં સુધી એમને પોતાની સાથે રાખે. કેમ? એમની નિશ્રામાં, એમની ઓરામાં છે ને નાના મહાત્માઓ કાંઈ ન કરતા હોય ને તો પણ ઘડાતા હોય, તો પણ એકદમ સુખી સુખી રહેતા હોય. એટલે ગુરુ મહારાજે મને એમની સાથે રાખ્યા હતા. એટલે ફાગણ સુદ સાતમના સાંજે મેં વિહાર કર્યો. સાતમ અને એક તિથિનો ક્ષય હતો એટલે આઠમ 5 દિવસની અંદર 180 કિલોમીટર. અમારે તો ખાલી ચાલવાનું હતું, ખાલી મારે ગુરુ મહારાજને વર્ષિતપની અંદર છઠ આવ્યો. અને એમાં એવું થયું કે છઠની અંદર ગુરુ મહારાજે 80 કિલોમીટરનો વિહાર કરી અને પછી પારણું કર્યું. એ તો સમજ્યા. હવે છઠની વચ્ચે અમારી ઉંમર નાની, વિહાર કરતા હોઈએ ને આટલા લાંબા વિહાર ક્યારે કર્યા નહોતા. તો લાંબા એક વખત તો 33 કિલોમીટરનો વિહાર થયો. સવારે નીકળ્યા અને 33 કિલોમીટરનો વિહાર કરીને પહોંચ્યા ને એટલે ગુરુ મહારાજે કીધું કે તમે દર્શન કરીને આવો. હું એ વખતે કેવા હશું અમે કે ગુરુમાં કીધું તો પાણી ગોચરી હું લઈ આવું છું, તમે દર્શન કરીને આવો ઉપાશ્રયમાં. અને દર્શન કરવા બેઠો એમાં ઊંઘ આવી ગઈ અને 15-20 મિનિટ થઈ ગઈ. અને પછી ગુરુમાં થયું કે આ ગયા ક્યાં? એટલે ગુરુમાં ગોતતા એટલે ઉપાશ્રયમાંથી દેરાસરમાં જોવા આવ્યા શું કરે છે. હું તો બેઠા સંધારી સૂઈ ગયો હતો. એટલે ગુરુમાં જગાડ્યા તો ખરા, ઊભા કરું તો ઊભા થવાય નહીં, પગ એકદમ જામ થઈ ગયા હતા. એટલે ગુરુ મહારાજે મને, ખાલી વિચારજો, આ ગુરુ મહારાજ અહીંયા બેઠા છે અને આ એ ગુરુ મહારાજે મને ઉપાડ્યા. એક નાના છોકરાને એના પિતા એની મા ઉપાડે ને એની જેમ ઉપાડી ઉપાશ્રયમાં લઈ ગયા. હજી વધારે તો એવું કે પોતે ગરમ પાણી લઈને આવ્યા હતા. ઠાર્યું હતું, ઠારવાનું બાકી હતું એક ઘડો, અને એક ઘડો ઠારી દીધો હતો. એ ગરમ પાણીથી મારા કહેવાય ને એક આચાર્ય મહારાજની કક્ષાના મહાપુરુષ એ મારા જેવા નાનાને પગ ઝાર્યા, ગરમ પાણીથી પગ ઝારે ને ત્યારે માંડ ચાલતો થઈ શક્યો. અને તો પછી મેં કીધું ગુરુમાં સાંજે રહેવા દઈએ કે ના, ભાવના થઈ છે ને આપણે પૂરી જ કરવી છે. અને સાંજના ટાઈમે પાછો વિહાર પણ મને કરાવ્યો. આવા તો કેટલાય ઉપકારો આપણે ભેગા થયા છીએ ને તો બીજી શું વાત કરવાની. પણ આપણે આ વાકી ગામના જે આ રત્ન કહેવાય ને, આ રત્ન નહીં મહારત્ન કહેવાય. એકવાર મારી પોતાની જ વાત કરવી છે આજે. એક વખત અમે વિહારમાં હતા, સવાર સાંજના વિહાર ચાલુ હતા અને એ વખતે મને નસકોરીની બહુ તકલીફ હતી. ગમે ત્યારે નસકોરી ફૂટે. તો સાંજના વિહાર કરીને આવ્યા હતા ગોંડલ ગામમાં, અને સાંજના વિહાર કરી આવ્યા, પાણી ચૂકવ્યું, પ્રતિક્રમણ થયું, સંતારી ગયા. અને રાતના ઊંઘમાં નસકોરી ફૂટી. હવે નસકોરી ફૂટી તો નાના હતા, કંઈ ખબર પડે નહીં. રાતના ગુરુ મહારાજની એક ટેવ, જ્યારે પણ માથું કરવા જાગે ને, ક્રમ પ્રમાણે જાગે તો જોવા માટે નીકળ્યા કોણ ક્યાં શું કરે છે. જોયું તો મારી બાજુમાં લોહીનો ખાબોચિયો હતો, લોહી નીકળ્યો હતો. તો રાતના મને જગાડ્યા. મને તો ખબર નહીં, ઊંઘમાં હોઈએ, નાના હતા, ઊંઘમાં કંઈ ખબર નહીં. ઊંઘમાં બધું સાફ કર્યું, કપડાં સાફ કર્યા અને પાછા બરોબર પાથરીને પોતાના સંધારો પાથરી સુવડાવી દીધા અને પોતે ખાલી આસન ઉપર સૂતા.
વિચારજો આ કેટલા મહાપુરુષ, આ કેવા મહાપુરુષ કઈ કક્ષાના હશે. આવા ખાલી નાના મહાત્માઓ, મોટા મહાત્માઓ નહીં, પણ એક હાલાર સમાજ છે ને, ભલે કચ્છના છે, કચ્છનું ગૌરવ કહેવાય, કચ્છનું રત્ન કહેવાય, પણ અત્યારે હાલાર સમાજના એક ગુરુ તરીકે છે. હાલાર સમાજ એ આ જે 52 ગામનો એક સમાજ છે ને, એ સમાજ એમને શું માને છે ખબર છે? કે ભગવાન કરતાં પણ વિશેષ માને છે. ભગવાને તો ભગવાન માને, પણ ગુરુ કેવા છે એમના માટે? ભગવાન કરતાં પણ વિશેષ છે. બરાબર ને? તો આવા ભગવાન જેવા એક હાલાર સમાજના ભગવાન જેવા મહાત્મા આપણા ગામમાં, આપણા વાકી ગામના રત્ન તરીકે થયા, એ આપણા માટે કેવું હોવું જોઈએ? એ ગૌરવ જેવું છે. આવા મહાપુરુષને કોટી કોટી વંદન. ચાલો નિલેશભાઈ, બાજુમાંથી કોઈક બોલાવો. હા. હું નાનો હતો ત્યારે સંસારીપણામાં પ્રેમજી રવજી જ્યારે સ્થાનક તહસીલ હતા ત્યારે જેઠા બાપા પેલા ચાંપસી દેવજી ચાંપસી આસરિયા ગાંગી, હા, એ બધાના હાથ નીચે પોસા વગેરે તો સમય વગેરે. પછી આપણા પ્રેમજી રવજી અને હીરજીભાઈ ચન્ના અને લખમસિંહ ના ભાણજી, હા, એ બધાને હાથ નીચે બધા કાર્યકર્તા તરીકે પણ કામ કરી દીધું છે. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. વાકી તીર્થ મંડળ શ્રી વર્ધમાન સ્વામી ભગવાન કી જય. ખૂબ જ સુંદર સંખ્યામાં આપણે બધા આજે અહીંયા ભેગા થયા છીએ. આજનો રવિવાર ધન્યાથી ધન્ય રવિવાર બની ગયો આપણો. એનું કારણ છે આપણા સંઘના વડીલો બેઠા છે, તો એમના હિસાબે આપણા દીકરા મહારાજ આપણા ગામના, અને અમારા હિસાબે કહીએ તો અમારા ભાઈ મહારાજ જે પ્રચંડ પુણ્યના સ્વામી છે, જેનું વર્ણન શરૂઆતમાં આપણા ગામના સુશ્રાવક વડીલ શ્રી વિનોદભાઈએ વર્ણન કર્યું, એટલે બહુ લંબાણમાં નથી જતો, પણ ટૂંકમાં સાહેબના અનેક ગુણોના સ્વામી, એમાં એમના 2-3 ગુણો જે આપણને ખૂબ જ સ્પર્શી જાય કે ભાઈ વૈયાવચ. તો વૈયાવચનો અર્થ શું? કે બીજાનું જુઓ, બીજા માટે વિચારો. તો બીજાનું વિચારશું તો આપણે આધ્યાત્મિક જગતમાં ઓટોમેટિક પ્રવેશ કરશું. આવા વસ્ત્રો તો ક્યારે પહેરશું ખબર નહીં, પણ આપણે બીજાનું વિચારી અને એ વસ્ત્રો મેળવવા માટે આપણે ભાગ્યશાળી કોક ભાવમાં થઈએ, એનો પાયો આ ભાવમાં જરૂર નાખી શકીએ, તેવા આપણે પ્રયત્નો કરીએ. એ એક આપણી ઈચ્છા છે. એવા આ ગુણોના સ્વામી આપણા સાહેબ પાસે હવે આપણે બધાએ વાસક છે. એની પહેલાં ઘણા લોકો સાહેબ સાથે નાના મોટા થયા છે. કોઈ વ્યક્તિને એવી ઈચ્છા હોય 2 મિનિટ 3 મિનિટ કે એવો કોઈ પ્રસંગ એમના જીવનમાં બન્યો હોય અને કાંઈ બોલવું હોય, જેમ દિનેશભાઈ સાહેબ કહે છે, કોઈને ઈચ્છા હોય, કોઈને ફોર્સ નથી, એની જગ્યા ઉપર ઊભા થઈ અને એવી કોઈ વર્ણન કરવું હોય કે અવિસ્મરણીય પ્રસંગ હોય તો બોલી શકે છે. 2 મિનિટ આપવામાં આવે છે. હીરા રાજુ, બીજા ખાસ હીરા રાજુ ને ખબર? હીરા રાજુ ગામમાં તારે એમનું સારું લેવાતું. હીરા રાજુ અને બાજુ નાનો કરો ખેતઈમાં એમના દીકરા જાદવજીભાઈ, પોતરા જાદવજીભાઈની દીકરીઓ વનિતા, જયવંતી અને નીતા. એના પણ એમાં પહેલાં જયવંતીના દીકરા ના પહેલાં પહેલી દીક્ષા આમની થઈ, પહેલી આમની થઈ કે આમની? હા, એટલે જયવંતીબેન એના દીકરા એટલે કે હેમવ્રતી મહારાજ, ગૌતમ નામ હતું. એ મુમુક્ષુપણામાં હતા ને, તો હવે સવારના જાગવું તો પડે ને, પ્રતિક્રમણ કરવાનું બધું મુમુક્ષુમાં. તો એ બાજુમાં સંથાર, હું અહીંયા અમે જાપ કરતા હોઈએ, અહીંયા સંથારેલા હોય. હવે જાપ કરતી વખતે મારાથી બોલાય તો નહીં, અને ટાઈમ થાય જગાડવું તો પડે. એટલે હું તે વખતે ગૌતમ સ્વામીની માળા લઉં
અને બોલું ઓમ રીમ શ્રીમ અનંત લબ્ધિદાન ગૌતમ સ્વામીને નમઃ. ઓમ રીમ શ્રીમ અનંત લબ્ધિદાન ગૌતમ 3 વખત બોલું એટલે જાગી જાય, તો મારી નૌકારવાળી થઈ જાય. એટલે એ ગૌતમ એની દીકરી એટલે કે વનિતાબેનની એટલે હરકચંદભાઈ આવ્યા છે, એની દીકરી એટલે શીતલ અત્યારે સમ્યક વર્ધનાશ્રીજી. એ ઉપરાંતમાં આપણે કહીએ ને પરિવારની સાથેનો ગોઠવણ કરીએ તો કુદરતે જેમ પહેલાં વસંતજીભાઈની વાત કરી એમ વસંતજીભાઈમાં પરિવારનો વિચાર કરીએ તો પોતાના દીકરા, 2 દીકરીઓ અને 2 દોહિત્રીઓ, બેનની દીકરાની દીકરી, બેનની દીકરાની દીકરીની દીકરી 1 અને દીકરીના દીકરા 2. હા, પછી અને આ બાજુ દયાબેન એટલે કે દિવ્ય વર્ધનાસિંહજી એ પોતે માં, એના 1 દીકરો, એની 2 દીકરીઓ અને બનેવી પોતે એટલે કે આપણા સંસારી પિતાશ્રી. આ રીતે 21 કોઈ બાકી રહી અને છે ને હજી, અને તમે યોગેશભાઈ અને એમના એટલે યોગેશભાઈની દીકરી દક્ષાબેન ને યોગેશભાઈની દીકરી કીર્તિ વર્ધનાસિંહજી એટલે કીર્તિ વર્ધનાસિંહજી અને બધાની છાયામાં એ પુણ્યસેન મહારાજ બાપા. આ રીતે હવે કોઈ રહી નથી જતું. 21 આ પુણ્યાત્માઓ સંયમમાં છીએ. હવે યાદ કરો કોણ છે આગળ, કંઈ એવી રીતે ગોઠવો ને ફટાફટ. કોઈને બોલવું છે, ન હોય ને બોલવું છે, ખાઓ ઊભા થઈને જગ્યા ઉપર ઊભા થઈને બોલું. 2 મિનિટ, હા, વધુ સમય નહીં. પ્રથમ 2 વાક્ય. અહીંયા આવો એટલે આમ મોટું થાય ને. છાયા અહીંયા આવો. છાયામાં અમે સમાયા. અને મોહન બાજુ કઈ તમે કલ્પવૃક્ષની છાયામાં અમે સમાયા. કલ્પવૃક્ષ તો માંગ્યું આપે, દાતા તમે સવાયા. મારા બાપાનો પરિવાર 2008માં વનિતા માસીના ફાધર જાદવજીભાઈ જ્યારે ગુરુ મહારાજ પદવી માટે પન્યાસ પધાર્યા, સંઘ પહોંચ્યો તો એ દિવસે જ બાકી ગામમાં ઉપાશ્રયમાં પ્રોગ્રામ ચાલુ હતો. બપોરનો દિવસ હતો અને જાદવજીભાઈ મારી બાજુમાં ઊભા હતા બરણા આગળ. એમણે કીધું કે આપણે દર્શન કરી આવીએ. મેં કીધું કે પછી અપાશ્રયમાં જઈશું. પહેલી વખત સાહેબજીને વંદન કરવા ગયો. કદાચ એમણે મને પહેલી વાર જોયું હશે, પણ સનિલ એ તરત જ મને ઓળખી ગયા. 2008માં હું એમને પહેલી વાર મળ્યો, કારણ કે ગામમાં જવાનું તો પહેલાં પણ થયું હતું પ્રતિષ્ઠા વખતે 1989માં, પણ એ ઓળખી ગયા ત્યારથી. અને પછી અમારા કુટુંબમાં, અમારા ઘરમાં કોઈ દિવસ એવો ના હોય કે અમે ગુરુદેવ વિશે કે અમારા સાથી ભગવંતો વિશે કંઈ વાત ના નીકળતી હોય. અહીંયા હું એક બીજી વસ્તુ કહીશ કે હું વાકી ગામનો દોહિત્ર છું. એવી રીતે અહીંયા 3 દોહિત્ર મહારાજ બેઠા છે. એમાં 2 મારા ભાઈ મહારાજ છે અને એક હેમરતી મહારાજ સાહેબ પણ આપણા ગામના દોહિત્ર છે. હું એ વસ્તુને મારું સદભાગ્ય માનું છું કે હું એક દોહિત્ર તરીકે આ ગામમાં રહ્યો અને એટલા માટે મને સાનિધ્ય મળ્યું ગુરુ ભગવંતોનું. બીજી વસ્તુ 2016માં
જ્યારે છરી પાસે સત સંપત્તિઓ નક્કી કર્યું ત્યારે પહેલી વાર મને કાર્યકર્તા બનાવવાની જવાબદારી આપી યોગેશ મામાએ અને ત્યારથી અત્યાર સુધી ટુ 2026 હંમેશા મને એમના દર્શનનો લાભ મળ્યો. દરેક જગ્યાએ થોડી જે નાની જવાબદારી આપવામાં આવે એ નિભાવવાનો મોકો મળ્યો. ખૂબ જ અનુમોદના છે નિલેશભાઈ સાવલાની કે જેમને હંમેશા કન્ટિન્યુઅસ ગુરુદેવનું સાનિધ્ય મળે છે. મને મયુર, રાજેશભાઈ અને વિપુલ મિત્રો તરીકે મળ્યા. જય શ્રી જે હજી કોઈને ઈચ્છા બોલવાની બહેનોમાંથી બી છે બોલવાની ભાઈઓ આવો નિલેશ. આ નિલેશભાઈને ખૂબ જ ઈચ્છા 2 મિનિટ નિલેશભાઈને ખૂબ જ ઈચ્છા હતી કે આપણે ગામવાળા બધા ભેગા થઈએ. નિલેશભાઈની ઈચ્છા ફળીભૂત થઈ. જે બી કારણો સાહેબના પુણ્ય કહો કે નિલેશભાઈના પ્રયત્ન કહો, યોગેશભાઈનું પુરુષાર્થ કહો, જે બી કારણ હોય આ બધા મિત્ર મંડળ બધા યુવાનો હોય બધાનું નામ ક્યાં લઈએ. હવે આપણને આ બધું જોતા એમ લાગે છે કે સાહેબ વાંકી પધારે જલ્દી તો આપણે સમગ્ર ગ્રામવાસીઓ સાહેબ પાસે શું છે એક સુખ છે એમની પાસે કોઈ વાસી કે કોઈ તિથિવાર કે કોઈ ભેદભાવ જેવી કોઈ ચીજ નથી. એમને સર્વ માન્ય છે. તો એના હિસાબે આ પુણ્યથી આપણે બધા ભેગા થયા છીએ. જો સાહેબ વાંકી પધારે તો તમારા વતી બોલું છું, મારો વાક્ય નથી કહેતો. મને અધિકાર આપ્યો છે એટલું બોલી શકું છું કે આપણા સાહેબ બધા વતી સાહેબ વાંકી પધારે તો આપણે ઓછામાં ઓછા 8 દિવસ આખું આ મને લાગે 20% જ વસ્તી છે આપણા ગામની, મને એવું લાગે છે. હજી યુવાન તો કોઈ આપણું બી ને હા યુવાન નહીં તો કે ઘરડાય સાહેબને તો વાંકી તો ચીકા નહીં 25% હશે તો બાકીના 75% બધા આપણે ભેગા થઈએ. વાંકીમાં આપણી પાસે હવે બધી સગવડો છે, તીર્થમાં બી છે, ગામમાં બી બધી સેનેટરી બધી વ્યવસ્થા આપણા વડીલોએ કરી છે બધી. એટલે ખૂબ મજા આવશે. તો સાહેબ જલ્દીથી જલ્દી આમ તો તમે હવે હાલારના જ કહેવો, અમારા વાંકીના ભલે જન્મે વાંકી છો, કર્મે તમે હાલારી છો. તો હવે અમારી વિનંતી છે કે આપણે ગામનું બાજુ સુંદર મજાનું વર્ણન કર્યું, તમને બી અંદર ગલગલિયા થયા કે આપણે બી વાંકીને માણીએ. તો સાહેબ તમે વાંકી પધારો, તમે બી વાંકી આવીએ બધા ભેગા. ચાલે તો ચાતુર્માસ મંગેતા આવે ચાતુર્માસ જો અમારા ધીરુભાઈ એમને સંતોષ ઓછો છે, મને તો પૂરો સંતોષ થયો છે. મને તો આવી કલ્પના નથી. અને આ બધા જુવાનિયા નથી તો કોણ છે ઘરડા? મને તો ઘરડા કોઈ દેખાતા નથી. વડીલોની ભાવનાના હિસાબે તમને કહું કે 2 વર્ષ પછી લગભગ અમારે કચ્છમાં આવવાનું ભાવના પૂરેપૂરી છે. અને ચોમાસું તો અમને ભુજ અથવા માંડવી કરવું પડશે, પણ વેકેશનના દિવસોમાં જે ધીરુજભાઈ વાત કરી અઠવાડિયા માટે સાહેબ તો 2 મહિના રહેશે. હા અમે તો અંતરની જે ભાવના છે કહું છું કે અમે 2 મહિના એમ પણ રહી શકાય, એમ કંઈ વાંધો નથી. પણ તમે બધા ભેગા થઈને અથવા જે રીતે સેટ કરીને આવશો, ખરેખર અમારો જે કામ કયો છે કોઈ પણ રીતે આત્માને જગાડવું. દેવગુરુની કૃપાથી જ જો અમારા ઉપર અમારા ગુરુએ ઉપકાર કર્યો ને અમે એને નજીક જઈ રહ્યા છીએ, જઈ શક્યા છીએ. અમારી ફરજ છે ઉપકારી તરીકે, તમે પણ અમારા એક ગામના ઉપકારી તરીકે છો. એક મજાનું સૂત્ર આવે છે, પરસ્પર ઉપગ્રહ જીવાનામ. એકબીજા જીવના ઉપકારથી જ આપણે આગળ વધી શકીએ છીએ. કોઈ એમ કહી દે કે હું એકલો મારો ફોડી લઈશ, એ તાકાત જ નથી. હું તમને એક પ્રશ્ન પૂછું, આપણે કેટલા પગથી ચાલીએ છીએ? હે કેટલા પગથી? એક જ પગથી ચાલીએ છીએ. બીજો પગ તો સપોર્ટ આપે છે. તમે જો 2 પગથી ચાલતા હો તો કૂદકા મારવા પડે. આમ નામ આપણે શું કરીએ, એક પગ ઉપડે તારે બીજો મૂકે,
એટલે એક પગના સહાય વગર પણ ચાલી શકીએ એમ નથી. તો કહે કે હું મારું કરી લઈશ. એકબીજાને સહાય વગર અમે પણ સંયમ જીવન પાડવા માટે અમને પણ શ્રાવક અને સહાયિકાઓ મા બાપ જેવા ઉપકારી હોય છે, હોય પાડી શકીએ ને. તો ખાસ આપણે આવું કંઈ ગોઠવશું અને એમાં બધા રીતે હળીમળી અહીંયા કરતાં ત્યાં વધારે તમને આનંદ એ આવશે. અહીંયા તો હજી ઘર યાદ આવે, અહીંયા જરાક મોડું થાય તો એમ થાય કે હવે ભગવાન મૂકે તો સારું, પણ ત્યાં તો કાંઈ નહીં, બહુ આનંદ આવશે. એમાંય કેટલા બધાને આમ જોઉં ને હવે આ સંસારી મિત્રો તરીકે કે આમ જનરલ છોકરાઓ તરીકે એના લગ્ન થઈ ગયા, એના છોકરા ને એના ઘરે છોકરા, મને થાય કે આ સંસાર ગજબ કહેવાય. તો આ બધા આપણે ગોઠવશું કચ્છમાં અને વાંકીમાં અને ત્યાં બધા ભેગા થશું. ચાલો હવે આપણે ઝડપથી સમય પસાર થાય છે. એક એક કુટુંબ ફેમિલી બોલવું હોય. હા બોલો બોલો 2 મિનિટ બોલો. મારા ગુરુ છે જે અમને ભણાવે છે બેન પાઠશાળાના, એમની જે 2 ડોઈત્રીઓ અને આ 2 ડોઈત્રા દીક્ષા લીધી છે, રસીલાબેન, અને એમના પરિચયથી અમે મારા સેવા આગળ ગયેલા જામનગર, જામ ખંભાળિયા. તો મારા સાહેબ એટલા સરળ ને આટલી દીક્ષાનો પ્રસંગ 3 દિવસ અમે ત્યાં રહેલા, અને અમે કીધું અમે ગામ વાંકી ગયા છે, મઠુ બાપાનો પોતરો અને પોતરાઓ. મારા સાહેબ એટલી સરળ રીતે રાજી થયા, આનંદિત થયા, અમારી સાથે ધર્મની ચર્ચા કરી, આટલા વહેલા ઉઠી પણ એમને જરાય અભિમાન જ નહીં, એટલી સરળતાથી આપણે એમ લાગે કોઈ આપણે નોર્મલ વ્યક્તિ સાથે વાત કરી ને કે આટલા આચાર્ય સાથે વાત કરી એવું લાગે નહીં. અને એમનો પ્રેમ અમને આજે ખેંચીને લેવા, મને આજે લગ્ન પ્રસંગ છે પણ બીજું આ બધા ગામના મળે છે ને એટલે આપણે લગ્નમાં નથી જવું, પહેલાં આપણે અહીંયા જશું પછી સાંજે લગ્નમાં જશું. કે લગ્ન નહીં પણ મારા સાહેબ એટલા સરળ, એટલી સારી છે. અને ખુશી છે કે મારા ગામના આવ્યા, કે મારા મઠુ બાપા સાથે મેં તો કેટલી ઓલી કરી છે, તો બાપાનો પ્રેમ એમને એટલો હતો ને એ પ્રેમ અમને અહીંયા ખેંચીને લઈ આવ્યો. કે ના આપણે ત્યાં ગયા જામનગર દીક્ષા માણી, એ મારા સાહેબ આટલી સારી વાત કરી, તો આપણે અહીંયા એમની માટે કેમ લગ્ન પ્રસંગ ન છોડીએ. એટલે અમે એમની માટે અહીંયા દર્શન માટે આવ્યા અને બીજું ગામના સાથે જઈએ અને ગુરુ ભક્તિનો જે બી લાભ મળે એ ગુરુવાણીને કાલે માટુંગા પધારો તો મારા સાહેબ ઘરે પધારજો. કાલે માટુંગા રચીવંદા ને વાંકીમાં જ્યારે સાહેબ આવે ત્યારે રોકાજો વાંકીમાં. હા રોકા. ચાલો એક એક ફેમિલી. હા બોલો બોલો, સોરી 2 મિનિટ બોલો. મારું નામ વસંતભાઈ ગલિયા છે, કચ્છ ગામ લોણીનો છું. આજે ખૂબ જ ભાગ્ય સમજું છું, ગુરુદેવના આજે પહેલી જ વાર દર્શન થયા. ગુરુદેવ વિશે ઘણું બધું સાંભળ્યું છે અમારા નિલેશ મુનિ આગળ. નિલેશ મુનિ દીક્ષા લેશે સાહેબ, ખરેખર મને ઘણા વર્ષોથી અને ઘણી વાર એવું થયું પણ કે ગુરુદેવના દર્શન કરું. હું બી નાનું મોટું થોડું સોશિયલ સામાજિક કાર્ય કરું છું, પણ નિલેશભાઈ આગળથી સાંભળ્યું ને મને વિચાર થાય કે એક ગુરુદેવ કેટલું બધું કામ કર્યું હશે, કેટલું બધું કાંઈ તમે વિચાર નહીં કરી શકો. તમને જો કદાચ સ્ટોરી સાંભળશો ને તો તમને એવો વિચાર આવશે કે આ ગુરુદેવે આટલા બધા કામ કેવી રીતે કર્યા હશે. ઇન્ટિરિયર ગામમાં થોડા ઘણા કામ મને નિલેશભાઈ આગળથી ખબર પડી કે વૈયાવજ, શ્રમણી ભુવન, એવા કેટલા એક ચકલીઓ માટે નાનો એવો દાખલો આપીશ. એક ચકલીઓ માટે 25,000 ઘર બનાવ્યા છે. અમે હમણાં બધું નિલેશભાઈ આગળથી સાંભળ્યું કે કેટલા કામ કર્યા હશે, તમે વિચાર નહીં કરી શકો, તમે સાંભળીએ વિચાર નહીં કરી શકો એ ગુરુદેવ આટલું બધું કામ કરી શકે. આપણે કેટલાય ગુરુદેવોને મળ્યા હશે, કેટલાય પક્ષ અહીંયા કેટલા બધા બેઠા છે, કેટલાય ગુરુદેવને મળ્યા છું, કેટલાય સાંભળ્યું હશે, પણ કદાચ આજે હું ભાગ્યશાળી સમજું છું કે આ ગુરુદેવના પહેલી વાર મને દર્શન થયા. અને કદાચ ગુરુદેવને કહું એક દિવસ અહીંયા રોકાઓ અને બધું તમે સાંભળશો ને તો ગુરુદેવ અહીંયાથી ઘણા બધા દીક્ષા લઈ લેશે તમારે. બીજી વાત કરી દઉં કે અમારા ગામના જ છે વસંતજી પ્રેમજી સોની, લુણી ગામ. આજે એમના બી રીજા અને આખી પરિવાર એના ખરેખર ધન્યવાદ. મેં એમને એક ઓફર મૂકી છે, તમારે એક મારે કેન્સરની હોસ્પિટલ 2 થઈ છે ને હજી કરવી છે. મેં તો તમે જામનગરનું ગોઠવી આપો, જગ્યા અમારી, મહેનત તમારી. ખરેખર અમે આજે નક્કી બી કરી નાખ્યું સાહેબ. તમે જે વાત કરી, હું 3 ડૉક્ટરને બી મળ્યો,
અત્યારે 3 વાગે મને નિલેશભાઈએ કીધેલું અને હું 4 વાગે આવ્યો, પણ સાહેબ જામનગરમાં અમે કરીશું, અમારા ડૉક્ટરે હા પાડી છે. ચાલો મળીએ પછી. હા ચાલો હવે આપણા ગામના પહેલાં શરૂઆત કરીએ. વડીલ આપણા શ્રી બાબુભાઈ પટેલ ઉભા થયો. એમના કુટુંબીય જે બી છે, દીકરા દીકરી, દોતરા પોતરા પોતરી, બધા ભેગા આવો. ઝડપથી બધા ઊભા થઈ જાઓ. હલો બાપુ સાતની પગથી નીચે એ જો બાબા ચુબે રહી ગઈને સાતની પગથી માગણી મને જો થોડી શાંતિ રાખજો.